આ રીતે ડૉક્ટર સરકાર શ્રી રામકૃષ્ણના વધુ નિકટ પરિચયમાં આવતા ગયા અને શ્રી રામકૃષ્ણ એમને ઈશ્વર દર્શનને પંથે લઈ જવા આતુર બન્યા. ડૉક્ટર સાથે વધુને વધુ સહવાસ કેળવવા માટે તેઓ નરેન્દ્રનાથ, મહેન્દ્ર, ગિરીશ વગેરે બુદ્ધિશાળી ભક્તોને ખાસ ઉત્તેજન આપતા. નરેન્દ્ર સાથે વાતો કરવામાં એમને ખાસ આનંદ આવતો. એક દિવસ એમણે નરેન્દ્રનાથને ભોજનનું આમંત્રણ પણ આપ્યું હતું, પરંતુ જ્યારે ડૉક્ટરે નરેન્દ્રનાથના મધુર સ્વરથી ગવાતા ભજન સાંભળ્યા ત્યારે તો તેઓ એટલા પ્રસન્ન થઈ ગયા કે એકદમ તેઓ એને ભેટી જ પડ્યા અને શ્રી રામકૃષ્ણને કહેવા લાગ્યા, આવો છોકરો ધર્મમય જીવનમાં પડ્યો છે, એથી મને ખૂબ આનંદ થાય છે. આ તો એક રત્ન છે અને મને ખાતરી છે કે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં એ દીપી નીકળશે. પોતાના પ્રિય નરેન્દ્રની પ્રશંસા સાંભળીને શ્રી રામકૃષ્ણે પોતાનો હૃદયભાવ વ્યક્ત કરતા કહ્યું, કહેવાય છે કે અદ્વૈત ગોસ્વામીની તીવ્ર ઈચ્છાને કારણે નદિયા ખાતે શ્રી ગૌરાંગનો અવતાર થયો. એવી જ રીતે અહીં જે સઘળું અર્થાત પોતાનું આગમન તમે જુઓ છો તે એના એટલે કે નરેન્દ્રના કારણે જ છે. 2 માસ પસાર થઈ ગયા. વ્યાધિનું જોર ઘટ્યું ન હતું. દવા અસર કરતી ન હતી. ડૉક્ટર સરકારને પણ ચિંતા થવા લાગી. ખોરાકની બાબતમાં તેમણે વધુ કડક અને કેટલીક વાર અકળાવે તેવા નિયમનો મૂક્યા. શ્રી રામકૃષ્ણ પ્રતિ એમનો પ્રેમ ઉત્તરોત્તર વધતો જતો હતો અને સતત પરિચયને કારણે યુવાન ભક્તો તરફ પણ હવે તેઓ સ્નેહ દર્શાવવા લાગ્યા હતા. માત્ર એક વસ્તુ એમને ખૂંચતી હતી. એમને લાગતું હતું કે આ લોકો શ્રી રામકૃષ્ણની વધુ પડતી પૂજા કરી રહ્યા છે. એટલે એક દિવસ એમણે ગિરીશને કહ્યું કે તમે બીજું ગમે તે કરો પણ આમને ઈશ્વર માનીને પૂજા કરો નહીં. આવા સુપાત્ર સાધુને તમે લોકો બગાડો છો. ગિરીશે ઉત્તર આપ્યો, શું કરું મહાશય? જેણે મને સંસાર સમુદ્રની પાર ઉતાર્યો અને સંદેહ રૂપી વમળમાંથી બચાવો તેને હું પૂજું નહીં તો બીજું શું કરું? પછી તો ઉગ્ર ચર્ચા ચાલી. નરેન્દ્રનાથ પણ ત્યાં હાજર હતા. ડૉક્ટરની ટીકાનો ઉત્તર વાળતાએ બોલ્યા, સાહેબ, અમે શ્રી રામકૃષ્ણની એક ઈશ્વરતુલ્ય વ્યક્તિ તરીકે ગણના કરીએ છીએ. તમને એ વસ્તુ સ્પષ્ટતાથી સમજાવું. વનસ્પતિ વર્ગ અને પ્રાણી વર્ગ વચ્ચે એક એવો તબક્કો આવે છે કે જ્યારે અમુક વસ્તુ વનસ્પતિના વર્ગમાં આવે કે પ્રાણીના વર્ગમાં આવે એ કહેવું મુશ્કેલ બની જાય છે. એ જ પ્રમાણે માનવી અને ઈશ્વર વચ્ચે પણ એક એવી ભૂમિકા છે કે જ્યાં આપણે ચોક્કસપણે કહી શકતા નથી કે અમુક વ્યક્તિ ઈશ્વર કોટીની છે કે મનુષ્ય કોટીની. અમે એમને ઈશ્વર તરીકે નહીં પણ ઈશ્વર જેવા મનુષ્ય તરીકે ગણીએ છીએ અને એટલે જ અમે એમની તે દ્રષ્ટિથી પૂજા કરીએ છીએ. ડૉક્ટર સરકાર ધીમે ધીમે ભક્તોનું દૃષ્ટિબિંદુ સમજવા લાગ્યા. એક દિવસ તો એમની હાજરીમાં એક એવો પ્રસંગ બન્યો કે એણે એમની દૃષ્ટિને વધુ વિશાળ બનાવી દીધી. વાત આ પ્રમાણે બની હતી.